દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના ધાર્મિક પર્વ આસ્થા સાથે ઉજવાય તે હેતુથી કચ્છ જિલ્લાના અંજાર ખાતે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા સચ્ચિદાનંદ મંદિર ખાતે રસિકજનોએ શ્રી રાધાકૃષ્ણ ભગવાનને ફૂલો અર્પણ કર્યા હતા। જે રીતે વૃંદાવન અને મથુરામાં હોળીનો મહિમા છે તે મહિમા સચ્ચિદાનંદ સંપ્રદાયમાં પણ છે। વહેલી સવારથી જ રસિકજનોએ વિવિધ પ્રકારના ફૂલો સાથેની હોળીમાં ભાગ લીધો હતો। ઉપરાંત રાધેકૃષ્ણના નાદ સાથે હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ દરેક રસિકજનોએ ભગવાન શ્રી રાધાકૃષ્ણના અલૌકિક દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। કચ્છ ઉપરાંત કોલકાતા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને સુરતથી મોટી સંખ્યામાં ભાવિકો અહીં પધાર્યા હતા। બધાને ખૂબ ખૂબ હોળીના તહેવારની શુભકામનાઓ। આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। હોળી ઉત્સવની વાત કરીએ તો આપણી પરંપરાગત છે હિન્દુસ્તાનીઓની, કે વર્ષોથી પરંપરાગત ઉજવાય। હોળી છે એ રંગોનો ઉત્સવ છે, એટલે બધા પરિવાર હોય, જ્ઞાતિ જાતિ હોય, બધા હિન્દુ ભાઈઓ બહેનો હોય, એકબીજાને પરસ્પર મળે છે। અલગ અલગ રંગ અલગ છે પણ જાતિ એક છે, વર્ણ એક છે, સંસ્કૃતિ એક છે। આ રીતના હોળી ઉત્સવ ઉજવાયો છે। તો આજે સચ્ચિદાનંદ જેમ વૃંદાવન, મથુરામાં, રાજસ્થાનમાં અનેક રીતે 40-50 દિવસ હોળીના ઉત્સવ ઉજવાતા હોય છે। એ લડ્ડુ હોળી હોય, લઠ હોળી હોય અને ફૂલોની હોળી હોય।